શહેરમાં સયાજીગંજ ધારાસભ્ય કેયુર રોકડિયાની અધ્યક્ષતામાં દેશભક્તિ, રાજનીતિ અને લાગણી સંગમ સમાન આર્ટિકલ 370 ફિલ્મનું ભારતીય જનતા પાર્ટી સયાજીગંજ વિધાનસભા માટે સ્પેશિયલ શોનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં સયાજીગંજ ધારાસભ્ય કેયુર રોકડિયા અધ્યક્ષતામાં દેશભક્તિ, રાજનીતિ અને લાગણી સંગમ સમાન આર્ટિકલ 370 ફિલ્મનું ભારતીય જનતા પાર્ટી સયાજીગંજ વિધાનસભા માટે સ્પેશિયલ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ ઉપસ્થિતમાં સાંસદ રંજનબેન ભટ્ટ અને સયાજીગંજ વિધાનસભા ધારાસભ્ય કેયુર રોકડિયા તથા કાઉન્સિલર શ્રી રંગ આયરે તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિતિમાં 370 આર્ટિકલ ફિલ્મ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું। રેસકોર્સ ખાતે આવેલ ખાનગી સિનેમામાં આ ફિલ્મનું બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બીજેપી કાર્યકર્તા અને હોદ્દેદારો હાજરીમાં 370 આર્ટિકલ ફિલ્મ સ્પેશિયલ શો ભારતીય જનતા પાર્ટી દ્વારા ફિલ્મ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। સયાજીગંજ ધારાસભ્ય કેયુરભાઈ દ્વારા આજે સયાજીગંજ વિધાનસભાના સૌ કાર્યકર્તાઓ આ 370 કલમ જે નાબૂદ કરી અને એના પર પિક્ચર જે બનાવવામાં આવ્યું છે, આ મૂવી ખરેખર દરેક વ્યક્તિએ જોવા જેવું છે। કેટલું જરૂરી છે આ 370 હટાવવું, અને આપણા પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી અને ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ દ્વારા જે આ 370-35 કલમ હટાવવામાં આવી, પહેલાં કેવી પરિસ્થિતિ હતી અને એ હટ્યા પછી એક પરિસ્થિતિનું કેવું સુંદર વિકાસ સાથેનું નિર્માણ કાશ્મીરમાં થયું છે, પ્રવાસન વધ્યું છે, એક ગભરાટ હતો અને ત્યાંના લોકોને SC STને જે ન્યાય મળવો જોઈએ, હક મળવો જોઈએ, આ નહોતું મળતું। એટલે કેટલી મજબૂતથી આ 370 હટાવ્યું છે અને કેટલું જરૂરી છે દેશ માટે, એ આ સાચે ખૂબ સારી રીતે અહીંયા બતાવવામાં આવ્યું છે। આપના માધ્યમથી દરેક પરિવારને વિનંતી કરું, પરિવાર સાથે જોજો। આપણે તો કદાચ વાંચીને પણ ઇતિહાસની ખબર છે, પણ આપણું પરિવાર આ જોશે તો એમને ખબર પડશે કે આ કોંગ્રેસીઓ કેવા હતા અને કેમ 370 નહોતા હતા। ધન્યવાદ। દેશની જે લોકમાનસની લાગણી હતી, એટલે કે રામ મંદિર બને, 370ની કલમ જમ્મુ કાશ્મીરમાંથી દૂર થાય, અને કદાચ ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા ઈચ્છતો હતો કે એક દેશમાં એક જ પ્રધાન હોય, એક જ વિધાન હોય ને એક જ નિશાન હોય। આ લાગણીને ચરિતાર્થ કરતા, જેના માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા દિવસ રાત મહેનત કરતો હતો, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ, એમના સતત પ્રયત્નોથી કાશ્મીરમાંથી 370ની કલમ દૂર કરી, અને આ 370ની કલમ દૂર થઈ એની પર જે ફિલ્મ બની, એટલે કે આર્ટિકલ 370 નામની જે ફિલ્મ બની છે, એની અંદર કેટલાક હિડન ફેક્ટ્સ જે લોકોને આમ કાર્યકર્તાને પણ ખબર ન હોય એવા દેખાડવામાં આવ્યા છે। ત્યારે સયાજીગંજ વિધાનસભા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે દરેક કાર્યકર્તા સયાજીગંજ વિધાનસભાનો આ ફિલ્મ જુએ અને દેશનું નેતૃત્વ કયા સક્ષમ હાથોમાં છે એનો વધુ એકવાર આભાસ લોકોની વચ્ચે સુધી પહોંચાડે, એના માટે આર્ટિકલ 370 નામનું મૂવીનું આજે સયાજીગંજ વિધાનસભામાં આઇનોક્સ થિયેટર ખાતે પિક્ચરાઇઝેશન કરવામાં એક સ્પેશિયલ શો મૂકવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે। આ ફિલ્મ એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને સમગ્ર દેશની આશા અપેક્ષાઓને, ભારતીય રાજનીતિની નવી દિશા, એટલે કે દેશભક્તિ, રાજનીતિ અને લાગણી, આ ત્રણેયનો ત્રિવેણી સંગમ છે। ત્યારે સૌ ભારતીય જનતા પાર્ટી સયાજીગંજ વિધાનસભાના કાર્યકર્તાઓ આજે આ ફિલ્મ જોવા માટે આવ્યા છે। Subscribe now and press the bell icon. Never miss an update.